નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો. ઓછી સામગ્રીથી ઝડપથી બની જતી અને ઘરમાં બધા પસંદ કરે તેવી ટમેટાની ચાટ. આ ચાટ ટેસ્ટમાં એટલી જોરદાર અને ટેસ્ટી બને છે અને સાથે સાથે હેલ્ધી છે કે ઘરમાં નાના મોટા સૌ પસંદ કરે તેવી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી ટમેટાની ચાટ. ટમેટાની ચાટ બનાવવા માટે અહીં મેં 3 નંગ મોટી સાઇઝના ફ્રેશ લાલ ટમેટા લીધા છે. આ ટમેટાને સારી રીતે ધોઈ લીધા છે. હવે આ ટમેટાને આપણે એકદમ નાના ટુકડામાં કાપી લેવાના છે. ટમેટાને મેં બારીક સમારી લીધા છે. હવે આપણે આગળનું સ્ટેપ કરીએ. ટમેટા ચાટ માટે આપણે એક ચટણી તૈયાર કરી લઈએ. એક અડધી વાટકી આપણે પાણી એડ કરીએ. તેની અંદર 1 ટેબલસ્પૂન આપણે ખાંડ ઉમેરી દઈએ. સ્વાદ મુજબ મીઠું એડ કરીએ. એક ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી ઉમેરી દઈએ. 1 ચમચી આમચૂર પાવડર. ગેસને અહીં સ્ટાર્ટ કરી દીધો છે અને હવે આપણે ચટણી તૈયાર કરી લઈએ. ખાંડ ઓગળી જાય અને મસાલા મિક્સ થઈ જાય એટલે આપણી ચટણી તૈયાર થઈ ગયેલી સમજવી. જુઓ અહીં બધા મસાલા ભળી ગયા છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે અને 2 ઉફાણા પણ આવી ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને ચાટ સાથેની આ સ્પેશિયલ ચટણીને આપણે બીજા વાસણમાં ઠંડી કરવા માટે લઈ લઈએ. ઉપર આપણે એક પેન ચડાવીશું અને તેની અંદર આપણે 2 ટેબલસ્પૂન ઘી ઉમેરી દઈએ. આ ચાટ આપણે ઘીમાં બનાવવાના છીએ. ઘીને આપણે ગરમ થવા દઈએ અને ઓગળવા દઈએ. ઘી ગરમ થઈએ મેં 1 ઇંચ આદુના ટુકડાને ખમણીને નાખેલો છે. 1 લીલા મરચાંને બારીક કાપીને અને 15 થી 20 મીઠા લીમડાના પાનને બારીક કાપીને એડ કરેલા છે. ત્રણેય વસ્તુ નાખતી વખતે મારો કેમેરા બંધ થઈ ગયો હતો એટલે એ વસ્તુ હું નાખતા બતાવી શકી નથી. ઘીમાં આ ત્રણેય વસ્તુને આપણે ફ્રાય કરી લઈએ. જેવી આ વસ્તુઓ ફ્રાય થઈ જાય ને એટલે આપણે એડ કરી દઈએ તેની અંદર કાપેલા ટમેટા. ટમેટાને બધી વસ્તુ સાથે સારી રીતે આપણે મિક્સ કરી લઈ અને ચલાવતા જઈએ. અને હવે આ ટમેટાની અંદર આપણે મસાલા કરીશું. સૌથી પહેલા એડ કરીએ આપણે સ્વાદ મુજબ મીઠું. 1 ચમચી શેકેલા જીરાનો પાવડર. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી અને 1 ચમચી આમચૂર પાવડર. હવે બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ જેથી મસાલા સરસ રીતે ભળી જાય. અને હવે ઢાંકીને આપણે કૂક થવા દઈએ. ચાટમાં એડ કરવા માટે બટેટાને બાફી લીધા છે. અહીં 3 મોટા ટમેટાની સામે 2 મોટા બટેટા લેવાના છે. પણ મારી પાસે મોટા બટેટા ન હતા એટલે મેં નાના 5 બટેટા લીધા છે. બટેટાને બાફી લીધા છે અને તેની છાલ ઉતારી લીધી છે. હવે તેને આપણે ટુકડાઓમાં કાપી લઈએ એટલે મેશ કરી લઈએ. વધારે મેશ કરવાના નથી, આખા રહે તે રીતે આપણે મેશ કરવાના છે. બધા બટેટાના આ રીતે ટુકડા રહે તે રીતે આપણે ભાંગી લઈએ. ત્યાં સુધીમાં જોઈ લઈએ. જુઓ અહીં ટમેટા પણ ગળી ગયા છે. હવે આ ટમેટાની અંદર આપણે એડ કરીએ તૈયાર કરેલી ચટણી. 2 ટેબલસ્પૂન આંબલીનો રસો. અહીં ગોળ વિનાનો, ખજૂર વિનાનો છે. ખાટો આંબલીનો રસો છે. ગળાશ એડ કરેલ નથી. ગેસની ફ્લેમને આપણે હાઈ કરીએ. તેની અંદર
આપણે 2 ટેબલસ્પૂન જેવું પાણી એડ કરીએ. હવે એડ કરીએ આ બટેટા. બધું સરસ મિક્સ કરી લઈએ. આ રીતે દબાવી દઈએ એટલે બટેટા અને ટમેટા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. અહીં ચાખી લેવાનું. તીખાશ કે ખટાશ વધારે જરૂર હોય તો એ રીતે આમચૂર પાવડર, લીંબુ કે આંબલીનો રસ કે વધારે ઉમેરી શકો, જે તમે ખાતા હો તે. ઢાંકીને આપણે 5 મિનિટ કૂક થવા દઈએ. 6 મિનિટ પછી આપણે ખોલીએ. વાહ, એકદમ દેખાવમાં પણ સરસ અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ એવી આપણી ટમેટાની ચાટ બની રહી છે. જુઓ, બટેટાના ચંક્સ પણ દેખાઈ રહ્યા છે. ટમેટાની આ ચાટનો જો તમને વિડીયો સારો લાગે ને તો એક લાઈક આપી દેજો, કોમેન્ટ કરજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો હવે આપણે એડ કરી દઈશું તેની અંદર 1 ચમચી ચાટ મસાલો, થોડી કોથમરી એડ કરી દઈએ. હવે તૈયાર થયેલી ચાટની આપણે સર્વિંગ કરીશું. સર્વિંગ કઈ રીતે કરીશું ને તેના માટે પણ વિડીયો જોતા રહેજો. ગેસને અહીંયા આપણે બંધ કરી દઈએ. ટમેટાની ચાટને આપણે બાઉલમાં લઈ લઈએ. ઉનાળાની ગરમીમાં જો આવી વાનગી ખાવા મળી જાય ને તો ઝટપટ બની પણ જાય અને નવી વાનગી ખાવાનો આનંદ પણ આવે અને બધા પસંદ પણ કરે. આ રીતે બીજા બાઉલમાં પણ આપણે લઈ લઈએ. અને બાઉલમાં લઈ લીધા પછી આપણે ખારા શક્કરપારા અને બટેટાના ક્રિસ્પી તળેલા લચ્છા સાથે સર્વ કરી દઈએ. અને સાથે આપણે ઉપરથી કોથમરી પણ ભભરાવી દઈએ. ખાવા માટે તૈયાર છે ગરમ ગરમ ટમેટાની ચાટ. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.